ઓહો, આટલા બધા જીવડા, એમાં આટલા બધા ફૂદા. હું વિચારું કે કપાસમાં ઈડું કેમ આવે, પણ આટલા બધા ફૂદા હોય તો પછી ઈડું જ આવે ને, અને જેટલી ઈડું આવે એટલા રોગ આવે. પછી આમાં ક્યાંથી ઉપજ આવે મારા વાલા? આવો પ્રશ્ન બધા ખેડૂતોને થાય, પણ એ વસ્તુનું નિદાન ત્યારે થાય કે જ્યારે ખેડૂત એગ્રીઅન્સ કંપનીનું આ મશીન, જેને ઇન્સેક્ટ ટ્રેપ કહેવાય, તેને પોતાના ખેતરમાં લગાવે અને આ વસ્તુને તે જુએ, અનુભવ કરે, ત્યારે તેમને ખબર પડે કે મારા ખેતરમાં રોગનું હકીકતનું કારણ શું છે. એગ્રીઅન્સના આ મશીનમાં એક સોલાર પેનલ છે, એક કંટ્રોલર છે. સોલાર પેનલ છે એ કંટ્રોલરની અંદરની બેટરીને આખા દિવસમાં સૂર્યપ્રકાશની એનર્જીથી ચાર્જ કરે અને રાત્રે ઓટોમેટિક મશીન ચાલુ થાય છે અને અહીંયા જે અલ્ટ્રાવાયોલેટ લાઇટનો જે બાર છે તે આખે આખો શરૂ થાય છે. બધા જ કીટકો તેમના તરફ આકર્ષાય છે. થોડીવાર એ બાર ફૂલ ચાલુ રહે છે, ત્યાર પછી 3 સ્ટેપની અંદર સૌથી પહેલા સ્ટેપની લાઇટ બંધ થાય છે, બધા કીટકો નીચે આવે છે. બીજા સ્ટેપની લાઇટ બંધ થાય છે, બધા કીટકો નીચે આવે છે અને આખરે તે આ પાણીની અંદર પડી જાય છે. ફરીથી પાછો આખો અલ્ટ્રાવાયોલેટનો જે બાર છે તે શરૂ થાય છે. આ જ પ્રોસેસ ફરીને ફરી આખી રાત સુધી ચાલુ રહે છે અને જો સવારે ખેડૂત મિત્ર અહીંયા જોવે તો તેમને ખબર પડે છે કે તેમના જે ખેતરની અંદર ખરેખર રોગનું જે કારણ છે તે કેટલા અંશે ઘટી ગયું છે. તો એગ્રીઅન્સના આ જ મશીન માટે વધારે માહિતી માટે કે વધારે જાણકારી માટે આજે જ તમે નીચે આપેલા નંબર પર કોલ કરો. જય હિન્દ, જય ભારત.